બરાબર એમની અંદર આજે આપણે જોઈએ ઇલ્યુસ્ટ્રેશન 7 બરાબર સાતમું ઉદાહરણ આપેલું છે તમને અકાઉન્ટ્સ ઓફ અંડરરાઇટિંગ કમિશન એમાં ઇલ્યુસ્ટ્રેશન 7 આપેલું છે આરકેસી લિમિટેડ ઓફર્સ ટુ પબ્લિક 10 lakh equity share of ₹10 each for which underwriting is as under હવે એમના માટે ચાર અંડરરાઇટર સાથે એગ્રીમેન્ટ કરેલો છે અને એમની રિસ્પોન્સિબિલિટીઝ આપણને આપેલી છે તો સુનિલ 4 lakh share, સંજય 3 lakh share, સચિન 2 lakh share and શ્રીકાંત 1 lakh share. દરેક ચારે ચાર અંડરરાઇટર માટેની રિસ્પોન્સિબિલિટીઝ આપણને આપેલી છે આગળ આપેલું છે એપ્લિકેશન ફોર 8 lakh share were received including marked application as below કંપનીને ટોટલ 8 lakh શેર માટેની એપ્લિકેશન મળેલી છે અને જેમાંથી માર્કડ એપ્લિકેશન તમને આપેલી છે સુનિલ 3,70,000 શેર, સંજય 1,80,000 શેર, સચિન 1 lakh શેર and શ્રીકાંત 50,000 શેર. Certain liabilities of underwriter એટલે અહીંયા ખાલી આપણે અંડરરાઇટરની રિસ્પોન્સિબિલિટીઝ જ નક્કી કરવાની છે કે બાકીના જે 2 લાખ શેર નથી વેચાયેલા તો એ કયા અંડરરાઇટરે પરચેઝ કરવાના હશે જરા આ રીતેનો તમને સમ આપેલો છે બરાબર આમાં કદાચ જર્નલ એન્ટ્રીઝ પૂછાયેલી હોય તો તમારે જર્નલ એન્ટ્રીઝ લખવાની છે પણ આ સમની અંદર આપણને જર્નલ એન્ટ્રીઝ લખવાનું કીધેલું નથી ખાલી માત્ર ને માત્ર દરેકે દરેક અંડરરાઇટરની લાયબિલિટીઝ ડિસાઈડ કરવાની છે તો એના માટે આપણે સ્ટેટમેન્ટ બનાવીએ તો સ્ટેટમેન્ટ શોવિંગ લાયબિલિટીઝ ઓફ અંડરરાઇટર બરાબર એમાં કોલમ રાખશો તમે પર્ટિક્યુલર અને ચાર અંડરરાઇટર છે એટલે ચારે ચાર માટે એક એક કોલમ રાખશું અને છેલ્લે ટોટલ માટેનું કોલમ રાખીશું તો સુનિલ, સંજય, સચિન અને શ્રીકાંત અને ટોટલ લાયબિલિટીઝ તો લાયબિલિટીઝ એઝ પર કોન્ટ્રાક્ટ બરાબર કોન્ટ્રાક્ટ અનુસાર દરેકે દરેકની લાયબિલિટીઝ કેટલી છે તો સુનિલની લાયબિલિટીઝ છે 4 lakh શેર, સંજય 3 lakh શેર, સચિન 2 lakh શેર અને શ્રીકાંત 1 lakh શેર એટલે કંપનીએ ટોટલ 10 lakh શેર ઇસ્યુ કરેલા છે અને એમાં એ ચારે ચાર અંડરરાઇટરને 4 lakh, 3 lakh, 2 lakh અને 1 lakh જેટલી લાયબિલિટીઝ અથવા તો રિસ્પોન્સિબિલિટીઝ માટે એગ્રીમેન્ટ કરવામાં આવેલો છે કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો છે બરાબર હવે આમાંથી આપણે લેસ કરીએ છીએ માર્કડ એપ્લિકેશન બરાબર તો માર્કડ એપ્લિકેશન છે ઓલરેડી આપણને આપી જ દીધેલી છે બરાબર માર્કડ એપ્લિકેશન તો એ આપણને આપેલું છે સુનિલની માર્કડ એપ્લિકેશન છે 3,70,000, સંજય 1,80,000, સચિન 1 lakh શેર એન્ડ શ્રીકાંત 50,000 શેર અને એ ચારે ચારનું ટોટલ કરો એટલે ટોટલ માર્કડ એપ્લિકેશન મળેલી છે 7 lakh શેર એટલે બાકીના શેર થશે 3 lakh બરાબર અહીંયા 10 lakh માંથી 7 lakh બાદ કરીએ એટલે થશે 3 lakh અને અહીંયા દરેકે દરેક માંથી આપણે એની માર્કડ એપ્લિકેશન લેસ કરીએ એટલે સુનિલની હવે બાકી રિસ્પોન્સિબિલિટીઝ બચશે 30,000 શેર, સંજય 1,20,000 શેર, સચિન 1 lakh શેર અને શ્રીકાંત 50,000 શેર અને એ ચારે ચારનો ટોટલ કરો લઈ પાછા 3 lakh શેર થશે પછી એમાંથી આપણે લેસ કરીએ છીએ અનમાર્કડ એપ્લિકેશન તો હવે અનમાર્કડ એપ્લિકેશન એટલે કઈ તો એ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે તો કંપનીએ ટોટલ 8 લાખ શેર ઇસ્યુ 8 લાખ શેર અરજી મળેલી છે ઇસ્યુ કેટલા કરેલા છે 10 લાખ શેર હવે એમાંથી કંપનીને 8 લાખ શેરની અરજી મળેલી છે એટલે એમાં બંને પ્રકારની અરજી હશે માર્કડ અને અનમાર્કડ હવે 8 લાખમાંથી તમે માર્કડ એપ્લિકેશન લેસ કરશો એટલે બાકીની અનમાર્કડ એપ્લિકેશન થશે અને એ આપણને મળશે 1 lakh શેર બરાબર અનમાર્કડ એપ્લિકેશન 1 lakh શેર અને 1 lakh શેર ને એમની રિસ્પોન્સિબિલિટીઝ ના પ્રમાણ અનુસાર
ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. તો અહીંયા ચારે ચારની રિસ્પોન્સિબિલિટીઝ આપણને જોવા મળે છે 4 લાખ 3 લાખ 2 લાખ એન્ડ 1 લાખ શેર અને એનો રેશિયો આપણે કેલ્ક્યુલેટ કરીએ એટલે એ એમની રિસ્પોન્સિબિલિટીઝ નો રેશિયો આપણને જોવા મળશે 4:3:2:1 અને 1 લાખ શેર ને 4:3:2:1 પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ ને સુનિલમાં મળશે આપણને 40,000, સંજયમાં મળશે 30,000, સચિનના થશે 20,000 અને શ્રીકાંતના શેર થશે 10,000 શેર. બરાબર, માર્ક એપ્લિકેશનમાં જે તમને આપેલા છે એ જ લેસ કરવાના થશે અને ટોટલ એપ્લિકેશન રિસીવ્ડ માઈનસ માર્ક એપ્લિકેશન કરો એટલે એ તમને અનમાર્ક એપ્લિકેશન મળશે. અને અનમાર્ક એપ્લિકેશન એટલે એવા પ્રકારની એપ્લિકેશન્સ કે જેની અંદર કોઈ અંડર રાઇટરનું આઈડેન્ટિફિકેશન હોતું નથી અને આવી એપ્લિકેશન છે એ એમની રિસ્પોન્સિબિલિટીઝ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવશે. એટલે હવે આપણને જોવા મળશે -10,000, 90,000, 80,000, 40,000 અને ટોટલ થશે અહીંયા 3 લાખ માઈનસ 1 લાખ એટલે બાકીના 2 લાખ શેર. તો એ 2 લાખ શેર કોને કોને કેવી રીતે પરચેસ કરવાના થશે એ આપણને મળે છે. પણ હજુ પણ જો છેલ્લે આમાં કોઈનો આન્સર માઈનસ આવે તો એને બાકીના અંડર રાઇટર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. એટલે અહીંયા આપણને સુનિલમાં જોવા મળે છે -10,000 શેર એટલે એનો મતલબ એ થશે કે એની જે રિસ્પોન્સિબિલિટીઝ હતી એના કરતા ઓલરેડી એના પ્રયત્નોથી 10,000 શેર વધારે વેચાયેલા છે. તો આ 10,000 શેરને બાકીના અંડર રાઇટર વચ્ચે એના પ્રમાણ અનુસાર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. તો એ 10,000 માઈનસ છે excess of Sunil credited to Sanjay, Sachin and Srikanth અને એમનું જે પ્રમાણ છે 3:2:1 3:2:1 પ્રમાણે એ 10,000 શેરને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. તો અહીંયા 10,000 માઈનસ હતા એ 10,000 પ્લસ કરી દઈએ એટલે સુનિલની રિસ્પોન્સિબિલિટીઝ નીલ થઈ જશે અને એ 10,000 શેરને બાકીના અંડર રાઇટર વચ્ચે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ એટલે એ થશે સંજયમાં 5,000 શેર, સચિનમાં 3,333 અને શ્રીકાંતમાં થશે 1,667 શેર. બરાબર, અને એ સંજય, સચિન અને શ્રીકાંત માંથી આપણે લેસ કરીએ એટલે સંજય, સચિન અને શ્રીકાંત એની ફાઇનલ રિસ્પોન્સિબિલિટીઝ આપણને જોવા મળશે 85,000 શેર, 76,667, 38,333 શેર અને 3 નો ટોટલ કરશો એટલે ટોટલ તમને 2 લાખ શેર જોવા મળશે. એટલે જે કંપનીએ 10 લાખ શેર ઇસ્યુ કરેલા છે એમાંથી 8 લાખ શેરની અરજી કંપનીને મળેલી છે. એટલે બાકીના જે શેર માટેની અરજી નથી મળેલી તો એ શેર આ 3 અંડર રાઇટર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. ક્લિયર? સમજાય છે? બરાબર, એટલે અહીંયા ખાલી આપણને માત્ર ને માત્ર એની રિસ્પોન્સિબિલિટીઝ જ પૂછેલી છે. બરાબર, એ સિવાય બાકીની આપણને જર્નલ એન્ટ્રીઝ ને એવું પૂછેલું નથી. જો પૂછેલું હોય તો એ આપણે જર્નલ એન્ટ્રીઝ કરવાની જરૂરિયાત પડે અને જર્નલ એન્ટ્રીઝ બી હવે તમને ખ્યાલ આવી ગયેલો હશે. બરાબર, ખાલી માત્ર ને માત્ર જો સમજી લઈએ તો જર્નલ એન્ટ્રીઝ શું થશે. પહેલી વહેલી નોંધ તમે કરશો કે 8 લાખ શેરની અરજી કંપનીને મળેલી છે એટલે 8 લાખ શેરના 10 રૂપિયા લેકે 80 લાખ રૂપિયા કંપનીને મળશે. એટલે પહેલી વહેલી નોંધ શું થશે? cash or bank account debited 80 lakh rupees to equity share capital account 80 lakh rupees. ક્લિયર? અને બાકીના 2 લાખ શેર છે એ આ 3 અંડર રાઇટરે પરચેસ કરવાના થશે એટલે એની પાસેથી એ પૈસા આપણે લેવાના થશે. તો એના માટેની નોંધ કરીએ એટલે નોંધ શું થશે? સંજય's account debited to equity share capital account. બરાબર, તો સંજયે કેટલા શેર ખરીદવાના છે?
85,000 શેર, એટલે 85,000 શેરના 10 રૂપીસ પ્રમાણે થશે 8,50,000 રૂપીસ. બરાબર, એના માટેની નોંધ થશે સંજય's account debited to equity share capital account. એ જ રીતે સચિન's account debited 7,66,670 to equity share capital account, અને શ્રીકાંત account debited to equity share capital account. એટલે બાકીના જે 2 લાખ શેર નથી વેચાયેલા, તો એ 2 લાખ શેર સંજય, સચિન અને શ્રીકાંતે ખરીદવાના થશે. એટલે કંપનીએ સંજય, સચિન અને શ્રીકાંત પાસેથી એ 2 લાખ શેર રૂપિયા પેટેની રકમ લેવાની થશે. ત્યાર પછીની નોંધ આપણે કરશું એનું અંડરરાઇટર કમિશન ગણવામાં આવે. તો જો કમિશન માટે બી અહીંયા આપણને કોઈ ક્લેરિફિકેશન્સ આપેલું નથી. કદાચ તમને કીધું હોય કે 5% કમિશન આપવાનું છે, તો એ ટોટલ કેટલાના ઉપર 5% આપવામાં આવશે? 10 લાખ શેર છે, દરેક રૂપિયા 10 નો 1 એવા, એટલે 1 કરોડ રૂપિયાની શેર મૂડી થશે, અને 1 કરોડના 5% પ્રમાણે 5 લાખ રૂપિયા તમારે અંડરરાઇટર કમિશન આપવાનું થશે. એટલે એના માટેની નોંધ થશે અંડરરાઇટર કમિશન અકાઉન્ટ ડેબિટેડ ટુ Sunil's account, to Sanjay account, to Sachin account and to Srikanth account. એટલે એમની જે રિસ્પોન્સિબિલિટીઝ નું પ્રમાણ છે 4:3:2:1. એટલે 5 લાખ રૂપિયા અંડરરાઇટર કમિશન ને 4:3:2:1 પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવશે. અને છેલ્લે શું નોંધ કરશો તમે? તો છેલ્લી નોંધ ફાઇનલી હિસાબની પતાવટ માટે. તો આમાં જેની પાસેથી પૈસા લેવાના હશે એ પૈસા કંપનીને મળી જશે, અને અંડરરાઇટર કમિશન પેટેના જેને આપણે ચૂકવવાના થશે તો એ પૈસા આપણે ચૂકવી દેશું. એટલે આ રીતે જો તમને જર્નલ એન્ટ્રીઝ પૂછેલી હોય તો એ કંપનીના ચોપડાની અંદર તમારે અલગ અલગ નોંધ કરવાની થાય. ક્લિયર? સમજાય છે? યસ. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે એ જોઈએ. તો 7th બી આપેલું છે. યસ, હેલો. અંડરરાઇટર આ જે શેર છે એનો નો સમજાણો, 3 લાખ શેર નો. કયું 3 લાખ શેર? આપણે આ છેલ્લે 2 લાખ શેર ડિસ્ટ્રીબ્યુટ કર્યા ને, હા, અનમાર્ક એપ્લિકેશન એ. ઓકે, હવે જો આમાં ફરીથી પાછું એક વખત રિપીટ કરી દઉં. શું કરવાનું છે? પહેલા તો જો કંપનીએ બહાર પાડેલા શેર કેટલા છે? 10 લાખ. બરાબર, હવે આ 10 લાખ શેર માટે બધાની જવાબદારી કેટલી છે? તો ઈ આપણને આપેલું જ છે. બરાબર, 4 લાખ શેર, 3 લાખ શેર, 2 લાખ શેર અને 1 લાખ શેર. આ ચારે ચારનો ટોટલ કરો એટલે 10 લાખ શેર થઈ જશે. ક્લિયર? પહેલી લાઈન બરાબર. હવે આપણને શું કીધેલું છે? તો કંપનીને કુલ 8 લાખ શેર માટેની અરજી મળેલી છે. હવે આની અંદર 2 પ્રકારની અરજી હશે, એક માર્ક્ડ એપ્લિકેશન અને બીજું અનમાર્ક્ડ એપ્લિકેશન. બરાબર, માર્ક્ડ એપ્લિકેશન એટલે શું? નિશાની વાળી અરજી, કે જેને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે કયા અંડરરાઇટરના પ્રયત્ન દ્વારા શેર વેચાયેલા છે. તો અહીંયા માર્ક્ડ એપ્લિકેશન તમને ઓલરેડી આપી જ દીધેલી છે. બરાબર, એ કેટલી છે? તો સુનિલના 3,70,000, સંજયના 1,80,000, સચિનના 1 લાખ અને શ્રીકાંતના 50,000. બરાબર, અને ચારે ચારનો તમે ટોટલ કરો એટલે ટોટલ માર્ક્ડ એપ્લિકેશન કેટલી થાય છે? 7 લાખ શેર. અહીંયા સુધી સમજાય? બરાબર, આ ચારે ચારનો તમે ટોટલ કરશો એટલે ચારે ચારની માર્ક્ડ એપ્લિકેશન કેટલી છે? તો કે 7 લાખ શેર. હવે કુલ કેટલા શેર હતા? 10 લાખ. એમાંથી આપણે પહેલા શું બાદ કર્યું? માર્ક્ડ એપ્લિકેશન. એટલે બાકીના કેટલા શેર બચશે? હજુ 3 લાખ. હવે એમાંથી આપણે લેસ કરશું અનમાર્ક્ડ એપ્લિકેશન. હવે ઈ તમને આપેલું નહીં હોય, પણ એ તમને કેવી રીતે મળશે? તો અનમાર્ક્ડ એપ્લિકેશન ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવાનું?
તો એપ્લિકેશન રિસીવ્ડ માઇનસ માર્ક્ડ એપ્લિકેશન. કુલ કેટલી અરજી મળેલી છે કંપનીને? 8 લાખ શેરની. બરાબર. એની અંદર બંને પ્રકારની અરજીઓ હશે, માર્ક્ડ એપ્લિકેશન અને અનમાર્ક્ડ એપ્લિકેશન. આ બે પ્રકારની હશે. સમજાય? હવે 8 લાખ શેરમાંથી 7 લાખ અરજી છે એ નિશાની વાળી છે, એટલે કે માર્ક્ડ એપ્લિકેશન છે. તો બાકીની 1 લાખ શેરની અરજી છે એ અનમાર્ક્ડ એપ્લિકેશન હશે. સમજાય? અને 1 લાખ ને જે તમને સૌથી ઉપર એની જે લાયબિલિટીઝ નું પ્રમાણ આપેલું છે, તો લાયબિલિટીઝ કેટલી છે? 4 લાખ, 3 લાખ, 2 લાખ અને 1 લાખ. એટલે એનું પ્રમાણ કેટલું થશે? તો કે 4:3:2:1 નું પ્રમાણ થાય. એટલે 1 લાખ શેર ને 4:3:2:1 ના પ્રમાણમાં આપણે ફાળવી દેવાના રહેશે. કેમ કે 1 લાખ અરજી એવી છે કે એ આપણને ખબર નથી કે કયા અંડર રાઇટર દ્વારા મળેલી છે, કેમ કે એમાં કોઈ પણ પ્રકારની નિશાની આપેલી નથી. અને એવા પ્રકારની અરજીને આપણે અનમાર્ક્ડ એપ્લિકેશન કહીશું. એટલે અનમાર્ક્ડ એપ્લિકેશન એ 4 અંડર રાઇટર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવશે. એટલે બાકીના કેટલા શેર બચશે? 2 લાખ શેર કે જેની આપણને અરજી મળેલી નથી. તો હવે 2 લાખ શેર માંથી કોણે કેટલા શેર ખરીદવાના થશે એ આપણે નક્કી કરવાનું થશે. અને એના માટે જો અહીંયા સુધીનું આપણે જોઈએ, અહીંયા સુધીમાં આપણને કેટલું મળે છે? તો સુનિલમાં -10,000 શેર, સંજય 90,000 શેર, સચિન 80,000 શેર અને શ્રીકાંત 40,000 શેર મળે છે. પણ છેલ્લે જો કોઈમાં અહીંયા માઇનસ આવતું હોય એટલે એનો મતલબ એ થશે કે સુનિલની જે જવાબદારી હતી એના કરતા ઓલરેડી એના દ્વારા વધારે શેર વેચાયેલા છે, એટલે એની તો કોઈ જવાબદારી બનતી જ નથી. પણ એના જે આ વધારાના 10,000 શેર વેચાયેલા છે એ 10,000 શેરને બાકીના 3 અંડર રાઇટર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવશે. હવે 10,000 શેરને કયા પ્રમાણમાં વેચવામાં આવશે? તો એની જવાબદારીનું જે પ્રમાણ છે 3 ભાગીદારનું 3:2:1, એટલે એ પ્રમાણ અનુસાર આપણે 10,000 શેરને ડિસ્ટ્રીબ્યુટ કરી દેશું. એટલે બાકીના જે 2 લાખ શેર છે એના માટે ફાઇનલ રિસ્પોન્સિબિલિટીઝ અથવા તો નેટ લાયબિલિટીઝ કેટલી થશે? તો એમાંથી સંજયે 85,000 શેર ખરીદવાના થશે, સચિને 76,667 શેર ખરીદવાના થશે અને શ્રીકાંતે 38,333 શેર ખરીદવાના થશે. ક્લિયર? હવે સમજાય છે? ક્લિયર? એક્ઝેક્ટલી ખ્યાલ આવી ગયો? અને જો આ આવડી જશે એટલે આમ નોંધ તો સહેલી છે, ખાસ ગણતરી આમાં જ તમારે કરવાની જરૂરિયાત પડે છે. ક્લિયર? એની ક્વેશ્ચન? શુભમ સમજાય છે ને બરાબર? હા, સમજાઈ ગયું. ઓકે. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે, જોઈએ. બરાબર. હવે જો અહીંયા સુધીના જે આપણને પોઈન્ટ આપેલા હતા, 7 સુધી આપણે ઇલ્યુસ્ટ્રેશન ગણ્યા, એની અંદર શું હતું કે હોલ અંડર રાઇટર અથવા તો ફૂલ અંડર રાઇટિંગ માટેના કોન્ટ્રાક્ટ હોય. બરાબર. આની પહેલા આપણે એક મુદ્દો એ પણ શીખેલા હતા કે અંડર રાઇટિંગ કોન્ટ્રાક્ટ છે તો એને બી 2 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. એક તો હોલ અંડર રાઇટિંગ અને બીજું પાર્શિયલ અંડર રાઇટિંગ અથવા તો ફોર્મ અંડર રાઇટિંગ. એટલે અહીંયા આપણને આ 3 અલગ અલગ પોઈન્ટ જોવા મળે છે. હવે પછીનો જે મુદ્દો આપેલો છે એની અંદર શું આપેલું છે? તો લાયબિલિટીઝ ઓફ અંડર રાઇટર when issue is partially underwritten. બરાબર. પાર્શિયલી અંડરરિટન એટલે કે 100% માટે તમે કોન્ટ્રાક્ટ ન કરેલો હોય પણ અમુક ટકા માટે જ આવા અંડર રાઇટર સાથે એગ્રીમેન્ટ કરેલો હોય અને બાકીની જવાબદારી કોની હશે? તો કે કંપનીની જ હશે. બરાબર. માની લો કે અહીંયા જ આપણે જોઈએ કે 10 લાખ શેર કંપનીએ બહાર પામેલા છે અને 10 લાખ શેર માટે તમે અંડર રાઇટર સાથે એગ્રીમેન્ટ કરેલો છે. પણ કદાચ તમને એમ કીધેલું હોય
કે 10 લાખ શેર માંથી ખાલી 6 લાખ શેર માટે અને અંડરરાઇટર સાથે એગ્રીમેન્ટ કરેલો છે, તો બાકીના 4 લાખ શેર માટેની જવાબદારી એ કંપનીની જ હશે. અને એવા પ્રકારના અંડરરાઇટિંગ કોન્ટ્રાક્ટને પાર્શિયલ અંડરરાઇટર તરીકે ઓળખવામાં આવશે, અથવા તો પાર્શિયલ અંડરરાઇટિંગ કોન્ટ્રાક્ટ તરીકે ઓળખવામાં આવશે. So when only one underwriter has partial underwritten the issue, so when an underwriter underwrites a part of whole issue, then the liabilities of the underwriter is limited to the portion for which he has given guarantee, and for the portion not underwritten, underwriter has no liabilities or obligation. For this remaining portion, the company is treated as having underwritten. In this case, if issue is fully subscribed, then there will be no obligation for underwriter to take up the share. But in case issue is under subscribed, અંડર સબસ્ક્રાઇબ્ડ એટલે જેટલા શેર બહાર પાડેલા હશે એના કરતા ઓછા શેર વેચાયેલા હશે, then the responsibilities of underwriter is determined considering the marked application, and only marked application are credited, while benefit of unmarked application is given to company without giving any credit to અંડરરાઇટર. જો શું કીધેલું છે કે જ્યારે પાર્શિયલ એગ્રીમેન્ટ કરવામાં આવેલો, એટલે કે કંપનીએ જેટલા શેર ઇસ્યુ કરેલા હશે એ બધા જ શેર માટે એગ્રીમેન્ટ કરવાને બદલે એમાંથી અમુક પાર્ટ પૂરતો જ એગ્રીમેન્ટ કરવામાં આવેલો, તો ત્યારે એ અંડરરાઇટરની જવાબદારી કેવી રીતે નક્કી કરવામાં આવશે? હવે જો એવા સંજોગોની અંદર કંપનીએ જેટલા શેર બહાર પાડેલા છે એ બધા જ શેર માટેની જો અરજી કંપનીને મળી ગયેલી હશે તો ત્યારે અંડરરાઇટરે કોઈ પણ પ્રકારના શેર ખરીદવાની જવાબદારી રહેતી નથી. પણ જો એ સબસ્ક્રિપ્શન છે એ અંડર સબસ્ક્રિપ્શન થશે, મીન્સ કે કંપનીએ જેટલા શેર બહાર પાડેલા હશે એ બધા જ શેર માટેની અરજી કંપનીને મળતી નથી, તો બાકીના જેટલા શેરની અરજી કંપનીને મળેલી નથી એમાંથી અંડરરાઇટરે કેટલા શેર ખરીદવાના થશે એ આપણે નક્કી કરવું પડશે. અને એવા સંજોગોમાં અંડરરાઇટરની જે જવાબદારી હશે એમાંથી ખાલી માત્ર ને માત્ર માર્કડ એપ્લિકેશન જ લેસ કરવામાં આવશે, અને અનમાર્કડ એપ્લિકેશનનો બધો જ બેનિફિટ છે એ કંપનીને જ પ્રાપ્ત થશે. એટલે એમાંથી હવે એ અંડરરાઇટરને કોઈ પણ પ્રકારના શેર બાદ આપવામાં આવશે નહીં. As there is only one underwriter, calculation for determining if ability of underwriter is simple. હવે આવા સંજોગોમાં જો એક જ અંડરરાઇટર સાથે એગ્રીમેન્ટ કરવામાં આવેલો હોય તો ત્યારે એની કેવી રીતે ગણતરી કરવામાં આવશે? એટલે બે વસ્તુ આપણે અલગ અલગ શીખીશું કે જ્યારે એક જ અંડરરાઇટર હોય અથવા તો એક કરતા વધારે અંડરરાઇટર હોય અને પાર્શિયલ એગ્રીમેન્ટ હોય તો ત્યારે કેવી રીતે ગણતરી કરવામાં આવશે. એટલે એક જ અંડરરાઇટર માટે એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપેલું છે, ઇલ્યુસ્ટ્રેશન 8, એ આપણે પહેલા તો સમજીએ. તો issue 1 lakh equity share of ₹10 each for the public. Sri Dixit underwrite 75% of issue. Determine liabilities of the underwriter in following circumstances. હવે અંડરરાઇટરની જવાબદારી કેટલી છે? 75% પ્રમાણે. એટલે કુલ કંપનીએ 1 લાખ શેર બહાર પાડેલા છે એમાંથી 75% જવાબદારી શ્રી દીક્ષિતની છે અને બાકીની 25% જવાબદારી કોની રહેશે? તો એ કંપનીની જ રહેશે. ક્લિયર? કેમ કે બીજા તો કોઈ અંડરરાઇટર સાથે એગ્રીમેન્ટ કરેલો નથી અને આની સાથે પાર્શિયલ એગ્રીમેન્ટ કરવામાં આવેલો છે, એટલે આ અંડરરાઇટરની જવાબદારી 75,000 શેર પૂરતી જ ગણી શકાય.
હવે એની અંદર તમને અલગ અલગ કન્ડિશન આપેલી છે કે when company received application for 60,000 શેર, એટલે કંપનીને કુલ 60,000 શેર માટેની અરજી મળે છે. બરાબર, પહેલી કન્ડિશન આપેલી છે કે જો કંપનીને 60,000 શેર માટેની અરજી મળેલી હોય અને એમની અંદર માર્ક્ડ એપ્લિકેશન કેટલી છે તો કે 48,000 શેર, એટલે 48,000 શેર કોના હશે? દીક્ષિતના જ હશે. તો ત્યારે દીક્ષિતની જવાબદારી કેટલી થશે? તો જો એના માટે એક આન્સર બી આપણે જોતા જઈએ તો દીક્ષિતની કોન્ટ્રાક્ટ અનુસાર જવાબદારી કેટલી છે? 75,000 શેર. હવે એમાંથી આપણે એની માર્ક્ડ એપ્લિકેશન બાદ કરીએ તો માર્ક્ડ એપ્લિકેશન કેટલી છે? એમાંથી આપણને આપેલી છે 48,000 શેર. એટલે બાકીની અહીંયા દીક્ષિતની જવાબદારી કેટલી થશે? તો કે 27,000 શેર માટેની. તો અહીંયા આપણે જોઈએ કે 60,000 શેરની અરજી કંપનીને મળેલી છે અને બાકીના 40,000 શેરની અરજી મળેલી નથી. તો 40,000 શેરમાંથી 27,000 શેર છે એ દીક્ષિતે ખરીદવાના થશે અને બાકીના 13,000 શેર છે એ કંપનીએ જ ખરીદવાના થશે. સમજાય? પહેલો મુદ્દો સમજાય? અને અહીંયા એક બાબત ખાસ એ પણ ધ્યાન રાખો છો કે જ્યારે એક જ અંડરરાઇટર સાથે પાર્શિયલ એગ્રીમેન્ટ કરેલો હોય તો ત્યારે એની જે જવાબદારી છે એમાંથી ખાલી માત્ર ને માત્ર માર્ક્ડ એપ્લિકેશન જ લેસ કરવામાં આવશે. અનમાર્ક્ડ એપ્લિકેશનનો કોઈ બેનિફિટ એને મળશે નહીં. ક્લિયર? બરાબર, એટલે અહીંયા 12,000 શેર છે એ અનમાર્ક્ડ એપ્લિકેશન હશે પણ એમાંથી એને કોઈ બેનિફિટ મળશે નહીં. એ 12,000 શેર કંપની દ્વારા જ વેચાયેલા છે એવું અહીંયા એઝ્યુમ કરવામાં આવશે. ક્લિયર? કુલ 60,000 શેરની અરજી મળેલી છે, એમાંથી 48,000 શેર છે એ માર્ક્ડ એપ્લિકેશન છે એટલે મિસ્ટર દીક્ષિતના જ છે પણ બાકીના 12,000 શેરમાં એના પ્રયત્ન દ્વારા પણ વેચાયેલા હશે પણ એની અંદર કોઈ પણ પ્રકારની નિશાની નથી એટલે બાકીના 12,000 શેર એ કંપનીના ફાળે જ આવશે. એટલે કંપનીની જવાબદારી અહીંયા 25,000 શેરની હતી એમાંથી આ 12,000 શેર તો વેચાઈ ગયા છે એટલે બાકીના 13,000 શેરની જવાબદારી એ કંપનીની જ રહેશે. ક્લિયર? સમજાય છે? ત્યાર પછી જો બીજી કન્ડિશન આપેલી છે, યસ ક્વેશ્ચન, એની ક્વેશ્ચન કઈ પ્રશ્ન? ઓકે, ત્યાર પછી સેકન્ડ વન આપેલું છે when company received application for 87,500 share including marked application for 60,000 share. હવે જો અહીંયા બરાબર રીતે સમજો, કુલ કેટલી અરજી મળેલી છે? 87,500 શેર. એમાંથી માર્ક્ડ એપ્લિકેશન કેટલી છે? 60,000 શેર. હવે અહીંયા આપણે જોઈએ આ 87,500 શેરની અરજી મળેલી છે. બરાબર, એટલે બાકીના શેર કેટલા થશે? 12,500. અને જો આ પ્રમાણે આપણે એની લાયબિલિટીઝ નક્કી કરીએ તો લાયબિલિટીઝ કેટલી થશે? 75,000 શેર માઈનસ માર્ક્ડ એપ્લિકેશન કેટલી છે? 60,000. એટલે આમ જોઈએ તો દીક્ષિતની જવાબદારી કેટલી થાય? 15,000 શેરની થાય. 75,000 માઈનસ 60,000 એટલે દીક્ષિતની જવાબદારી 15,000 શેરની થશે પણ એની સામે કંપનીને 87,500 શેરની તો અરજી મળી ગઈ છે એટલે બાકીના 12,500 શેર હશે એ 12,500 શેર મિસ્ટર દીક્ષિતે જ પરચેસ કરવાના થશે. જવાબદારી 15,000 શેરની બને છે પણ 15,000 શેર તો બાકી જ રહેતા નથી. બાકી કેટલા રહે છે? 12,500. તો એ 12,500 શેરની એની લાયબિલિટીઝ આપણે નક્કી કરી શકીએ અને 12,500 શેર મિસ્ટર દીક્ષિતે પરચેસ કરવાના થશે. ક્લિયર? ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ આપેલો છે કંપની રિસીવ્ડ એપ્લિકેશન ફોર 1 લાખ શેર. એટલે 1 લાખ શેર કંપનીએ ઇસ્યુ કરેલા છે અને જો 1 લાખ શેર માટેની અરજી કંપનીને મળે છે તો ત્યાં હવે દીક્ષિતની કોઈ લાયબિલિટીઝ રહેતી નથી કેમ કે ઇસ્યુ છે એ ફૂલી સબસ્ક્રાઇબ્ડ થાય છે.
બરાબર, એટલે બધા જ શેર વેચાઈ જાય છે કે જેથી કરીને હવે અંડર રાઇટરે કોઈ પણ પ્રકારના શેર ખરીદવાની જવાબદારી રહેતી નથી. ત્યાર પછી ચોથો મુદ્દો આપેલો છે, કંપની રિસીવ્ડ એપ્લિકેશન ફોર 60,000 શેર ઇન્ક્લુડિંગ માર્ક્ડ એપ્લિકેશન 42,000 શેર. હવે કંપનીને કુલ 60,000 શેર માટેની અરજી મળેલી છે, એમાંથી જો 42,000 શેર છે એ માર્ક્ડ એપ્લિકેશન હોય તો 75,000 માઇનસ 42,000, એટલે અહીંયા એની નેટ લાયબિલિટીઝ કેટલી થશે? 33,000 શેરની થશે. એટલે બાકીના જે 40,000 શેર છે એમાંથી 33,000 શેર દીક્ષિતે પરચેઝ કરવાના થશે અને બાકીના 7,000 શેરની જવાબદારી એ કંપનીની જ રહેશે. ક્લિયર? સમજાય છે? બરાબર, એટલે જ્યારે પાર્શિયલ એગ્રીમેન્ટ કરવામાં આવેલો હોય તો ત્યારે એની જે લાયબિલિટીઝ છે એમાંથી ખાલી માત્ર ને માત્ર માર્ક્ડ એપ્લિકેશન જ લેસ કરવામાં આવશે. અનમાર્ક્ડ એપ્લિકેશનમાં અંડર રાઇટરને કોઈ પણ પ્રકારનો બેનિફિટ મળશે નહીં. એ સંપૂર્ણપણે બેનિફિટ છે એ કંપનીને જ મળશે. ક્લિયર? અને આના જેવો જ બીજો મુદ્દો આપેલો છે, when the partial underwriting is by 2 or more than 2 underwriter. એટલે પાર્શિયલ એગ્રીમેન્ટ જ હોય અને પાર્શિયલ એગ્રીમેન્ટ 2 અથવા તો 2 કરતા વધારે અંડરરાઇટર સાથે કરવામાં આવેલો. અહીંયા જો પાર્શિયલ એગ્રીમેન્ટ જ હતો, અંડરરાઇટર એક જ છે, પણ જ્યારે પાર્શિયલ એગ્રીમેન્ટ હોય અને એમાં 2 અથવા તો 2 કરતા વધારે અંડરરાઇટર સાથે એગ્રીમેન્ટ કરવામાં આવેલો, તો in this case issue is underwritten partially by more than one underwriter. If the issue is fully subscribed, then no liabilities remain on part of underwriter. But if the issue is partly subscribed, public response is weak, then the question regarding determination of net liabilities of each underwriter arises. Company is treated as having underwritten the remaining share, but for the part of issue underwritten, all underwriters are liable and they have to take to unsold share in following manners. તો ત્યારે એની લાયબિલિટીઝ છે કેવી રીતે નક્કી કરવામાં આવશે? અને એના માટે તમને આપેલું છે liabilities accepted by each underwriter. એટલે દરેકે દરેક અંડરરાઇટરની પહેલા તો તમે લાયબિલિટીઝ મૂકશો. બરાબર, પહેલા તો દરેકે દરેક અંડરરાઇટરની લાયબિલિટીઝ મૂકશો, એમાંથી માર્ક્ડ એપ્લિકેશન તમે લેસ કરો એટલે બાકીની એની નેટ લાયબિલિટીઝ આપણને જોવા મળશે. અને અહીંયા બી બેનિફિટ ઓફ અનમાર્ક્ડ એપ્લિકેશન goes to company directly and no credit for unmarked application is given to underwriter. એટલે જે અનમાર્ક્ડ એપ્લિકેશન હશે એમાંથી અંડરરાઇટરને કોઈ પણ પ્રકારનો બેનિફિટ મળતો નથી. બરાબર, એને રિલેટેડ ઇલ્યુસ્ટ્રેશન્સ આપેલું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરશું. એટલે આજના દિવસ માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એક ક્વેશ્ચન્સ આવેલો હતો બરાબર કમેન્ટ્સની અંદર કે અંડરરાઇટર એટલે શું, તો એ જનરલી આપણે શરૂઆતમાં બી સમજાવી દીધેલું હતું. કદાચ જો તમે પ્રેઝન્ટ ન હોય તો ફરીથી પાછો એ તમારો કન્સેપ્ટ ક્લિયર કરી દઈએ. બરાબર, અંડરરાઇટર એટલે બાંયધરી દલાલ. બરાબર, શુદ્ધ ગુજરાતીમાં એને આપણે કહી શકીએ બાંયધરી દલાલ. અને આની ખાસ કરીને જરૂરિયાત ક્યારે પડે છે તો કંપની જ્યારે નવી કંપની જ એસ્ટાબ્લિશ થતી હોય અને એ જ્યારે શેર ઇસ્યુ કરતી હોય તો ત્યારે કંપનીને એક એવી બીક એ હશે કે જો જાહેર જનતા દ્વારા શેર ખરીદવામાં નહીં આવે તો કંપની ધારાની અંદર એક નિયમ એવો પણ છે કે કંપનીએ જેટલા શેર બહાર પાડેલા છે એના 90% શેર માટેની અરજી તો કંપનીને મળવી જ જોઈએ. જો 90% શેર માટેની અરજી કંપનીને નહીં મળે તો ત્યારે આ આખો ઇસ્યુ હશે એને વોઇડ ગણવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, માની લો કે કંપનીએ 1 લાખ શેર બહાર પાડેલા છે અને એમાંથી કંપનીએ અંડરરાઇટર સાથે એગ્રીમેન્ટ કરેલો નથી
અને કંપનીને 75,000 શેરની જ અરજી ખાલી મળેલી છે, તો આ આખો ઇસ્યુ છે અને કેન્સલ કરવામાં આવશે અને 75,000 શેર પાસેથી અરજીના પૈસા મળેલા હશે એ બધા જ પૈસા કંપનીએ પાછા આપવા પડતા હોય છે. બરાબર, એટલે કંપની ધારાની અંદર એક નિયમ એવો છે કે ઓછામાં ઓછા 90% શેર માટેની અરજી તો કંપનીને મળવી જ જોઈએ, નહીતર ઘણી વખત કંપની મોટી મુશ્કેલીમાં મુકાતી હોય છે અને એને ઘણો બધો ખર્ચો આ શેર બહાર પાડવા માટે થતો હોય છે, કે જેથી કરીને ઘણી વખત એવું બને કે કંપની ચાલુ થતા પહેલા જ બંધ કરવાની પરિસ્થિતિ આવે અને આવું ન બને એટલા માટે એ લોકો અંડરરાઇટર સાથે એગ્રીમેન્ટ કરતા હોય છે. એટલે અંડરરાઇટર એ કોઈ પણ વ્યક્તિ હોઈ શકે અથવા તો કોઈ સંસ્થા પણ હોઈ શકે અને આની અંદર મોટા ભાગે પ્રાઇવેટ સેક્ટરની જે બેંક છે એ ઘણી બધી કંપનીની અંદર અંડરરાઇટર તરીકેની સેવા ભજવતી હોય છે. એટલે અંડરરાઇટર છે એ કંપનીને એક ગેરંટી આપે છે કે જે જાહેર જનતા દ્વારા શેર ખરીદવામાં નહીં આવે તો બાકીના તમામ પ્રકારના શેર એ જે તે અંડરરાઇટર જ ખરીદી લેશે અને આવી સેવા આપવાના બદલામાં અંડરરાઇટરને કંપની દ્વારા અમુક પ્રકારનું કમિશન આપવામાં આવતું હોય છે. એટલે જેટલા શેર કંપનીના નહીં વેચાયેલા હોય તો એવા શેર ખરીદવા માટેની જવાબદારી એ જે તે અંડરરાઇટરની જ બનતી હોય છે. એટલે અંડરરાઇટરે એ બાકીના શેર ખરીદી અને એ પૈસા કંપનીને શેર મૂડી પેટે આપવાના હોય છે અને કંપનીને એના બદલામાં એ અંડરરાઇટરને જ એટલા શેર આપવામાં આવે છે. સમજાય છે? કન્સેપ્ટ ક્લિયર થાય છે? બરાબર, કમેન્ટ્સ લાઈનની અંદર એક જનરલી ચેટમાં આવો ક્વેશ્ચન હતો કે અંડરરાઇટર એટલે શું? તો અંડરરાઇટર એટલે બાંયધરી દલાલ અને એ નવા શેર બહાર પાડતી વખતે કંપનીને એક પ્રકારની ગેરંટી આપે છે, એક પ્રકારની બાંયધરી આપે છે કે જેટલા શેર નહીં વેચાય તો એ બધા જ શેર એ અંડરરાઇટર પોતે જ ખરીદી લેશે કે જેથી કરીને કંપની શેર વેચવાની ચિંતામાંથી મુક્ત બને છે અને આવી સેવાના બદલામાં કંપની દ્વારા અંડરરાઇટરને અમુક પ્રકારનું કમિશન ચૂકવવામાં આવે છે અને આવા કમિશનને અંડરરાઇટર કમિશન તરીકે ઓળખવામાં આવશે. એટલે જ્યારે એક કરતા વધારે અંડરરાઇટર સાથે એગ્રીમેન્ટ કરેલો હોય તો ત્યારે એ દરેકે દરેકની જવાબદારી કેવી રીતે નક્કી કરવામાં આવશે એ બી આપણે આ ચેપ્ટરની અંદર શીખવાનું હોય છે અને ઘણી વખત પાર્શિયલ એગ્રીમેન્ટ હશે તો ત્યારે એની જવાબદારી કેવી રીતે નક્કી કરવામાં આવશે.